ફરી એકવાર મારી YouTube ચેનલ SS બાય રાહુલ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર નવું ચેપ્ટર નવો ટોપિક શરૂ કર્યો હતો। ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો પાર્ટ 2 અને નવો ટોપિક સહકારી મંડળી। એટલે પાર્ટ 1 ની અંદર મુખ્ય 3 ટોપિકો જે હતા વૈયક્તિક માલિકી, એચયુએફ અને ભાગીદારી તે આપણે પૂરું કર્યું। હવે આપણે સહકારી મંડળી તે પણ ધંધાકીય વ્યવસ્થાનું જે સ્વરૂપ છે તેનો આપણે હવે અભ્યાસ કરવાના છીએ। ગયા વિડિયો લેક્ચરની અંદર એનો પરિચય અને એની અમુક લાક્ષણિકતાઓ આપણે અભ્યાસ કરી। આજના વિડિયો લેક્ચરની અંદર આપણે એની લાક્ષણિકતાઓમાં આગળ વધશું અને ત્યારબાદ એના થોડાક ફાયદાઓનો પણ અભ્યાસ સાથે કરી દઈશું। હવે ઘણા વિદ્યાર્થીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે સર અક્ષર મોટા કરો એટલે આપણે માત્ર હવે મુદ્દા લખીએ છીએ, બરોબર, અને મુદ્દાની અંદરનું છે હું બોલીને એક્સપ્લેન કરું છું। તો આપણે વિશિષ્ટ રીતના મુદ્દા સમજીએ, ત્યાર પછી અંદરનું જે બાબત છે એ હું તમને બોલીને જણાવું છું, બરોબર। એટલે મુદ્દા જો આપણને સરળ રીતના સમજાઈ જાય તો અંદરની બાબત આપણે હાથે પણ લખી શકીએ। તો ગયા વિડિયો લેક્ચરમાં જે આપણે ટૂંકાયું જે જગ્યાએ લાક્ષણિકતાઓ હતી, આજના વિડિયો લેક્ચરમાં આપણે ત્યાંથી પણ શરૂ કરીએ છીએ। તો આજના વિડિયો લેક્ચરનો પહેલો મુદ્દો લાક્ષણિકતાઓનો 8મો મુદ્દો, કારણ કે ગયા વિડિયો લેક્ચરમાં આપણે 7 મુદ્દાઓનો અભ્યાસ કર્યો હતો। અત્યારે 8મો મુદ્દો શેરની ઓછી કિંમત। તો પ્રથમ પ્રશ્ન એ થાય કે શેર એટલે શું? તો કે શેર એટલે મૂડી હોય, મૂડી એને નાના ભાગોમાં વિભાજિત કરવામાં આવે એને શેર કહેવાય। તો સમજો કે 100 રૂપિયા મૂડી છે। હવે આના 10 ભાગ કરીએ તો 10 રૂપિયા થયા। તો 10 રૂપિયા એટલે એક શેર। એક શેરની કિંમત કેટલી થઈ? 10 રૂપિયા। મૂડીને નાના ભાગોમાં વિભાજિત કરતા જે મળે તેને શેર કહેવાય, બરોબર। શેર એટલે એક પ્રકારનો દસ્તાવેજ છે અને તમે શેર બજારથી પણ વાકેફ હશો। શેર બજારની અંદર શેરની લે વેચ થાય છે, ખરીદ વેચાણ થાય છે। આ તમે સાંભળ્યું હશે, જોયેલું હશે। તો જે મૂડી હોય એને નાના ભાગોમાં વિભાજિત કરી દેવામાં આવે અને દરેક ભાગને શું કહેવામાં આવે? શેર કહેવામાં આવે। તો અહીં એમ છે કે શેરની ઓછી કિંમત। તો ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે બાબત જોઈ હતી કે સભ્યોની સમાનતા। તો જેની આર્થિક પરિસ્થિતિ અથવા આર્થિક સ્થિતિ નબળી હોય તેવા લોકો પણ આ સહકારી મંડળીનો ભાગ બની શકે છે। એટલા માટે શેરની કેવી કિંમત રાખવામાં આવે? ઓછી કિંમત રાખવામાં આવે। એના પરિણામ સ્વરૂપ કોઈ પણ વ્યક્તિ છે એ સહકારી મંડળીનો સભ્ય બની શકે છે અને શેર ખરીદી શકે છે। એટલે શેર એટલે શું તમને બહુ સ્પષ્ટ રીતના બાબત સમજાઈ જવી જોઈએ, એનો ખ્યાલ આવી જવો જોઈએ કે શેર એટલે શું। તો પ્રથમ મુદ્દો શેરની ઓછી કિંમત, બરોબર। હજી આનામાં આપણે આગળ વધીએ તો જેની આર્થિક સ્થિતિ નબળી હોય તેવા લોકો આમાં સભ્ય બની શકે, પણ શેરની જે કિંમત ચૂકવવાની આવે તેની અંદર પણ એક ફાયદો કરવામાં આવે। જો કોઈ વ્યક્તિ શેરની કિંમત એકી સાથે ન ચૂકવી શકતો હોય તો એને હપ્તા પણ કરી દેવામાં આવે છે। એટલે વ્યક્તિ છે એ હપ્તા દ્વારા પણ શેરની કિંમત ચૂકવીને
સહકારી મંડળીનો સભ્ય બની શકે છે. આ મહત્વપૂર્ણ બાબત છે, બરોબર, કે જે શેર હોય એની ઓછી કિંમત ચૂકવીને પણ સભ્ય બની શકે છે. એટલે જે સભ્ય હોય તે એકી સાથે કિંમત ન ચૂકવી શકતો હોય તો તેના માટે આ મહત્વપૂર્ણ બાબત છે, બરોબર, કે તેને હપ્તા પણ કરી આપવામાં આવે છે. એટલા માટે સહકારી મંડળીમાં સભ્ય સંખ્યા અનિયંત્રિત, એટલે કે કોઈ પણ પ્રકારનું નિયંત્રણ રાખવામાં આવ્યું નથી. સમાનતાના ધોરણે આર્થિક હિતના સંવર્ધન માટે દરેક વ્યક્તિઓ જોડાઈ શકે અને પોતાનો વિકાસ અને સમાજ કલ્યાણ અને સમાજ સેવા થઈ શકે એટલા માટે જે શેર હોય છે એની કિંમત પણ નીચી રાખવામાં આવે છે. એટલે શેર છે એની ઓછી કિંમત રાખવામાં આવે છે. પછી છે સભ્ય દીઠ મતાધિકાર, બરોબર. તો આ બહુ મહત્વપૂર્ણ બાબત છે, સભ્ય દીઠ મતાધિકારની. જ્યારે આપણે કંપની સ્વરૂપ ભણશું એની અંદર પણ શેર આવશે. જેમ સહકારી મંડળીમાં પણ શેર ખરીદીને સભ્ય બની શકાય, તે જ રીતના કંપનીના પણ શેર તમે ખરીદો એટલે કંપનીમાં તમને માલિકી હક મળે, તમે એમાં માલિકી પણ ધરાવી શકો છો. પણ સભ્ય દીઠ મતાધિકાર તમે તમને પહેલા કીધું કે સંચાલક મંડળ બનાવવાનું હોય વહીવટી કરવા માટે, કારોબારી જેને સમિતિ કહેવાય. તો વહીવટ કરવા માટે જે સભ્યોની સમિતિ બનાવવામાં આવે તેની અંદર સભ્ય દીઠ મતાધિકાર છે, શેર દીઠ મતાધિકારનો સિદ્ધાંત લાગુ પડતો નથી. આની પછીનું સ્વરૂપ કંપની સ્વરૂપમાં આપણે જોશું કે તેની અંદર માનવીને નહીં પણ મૂડીને મહત્વ અપાય છે. પણ સહકારી મંડળીની અંદર મૂડીને નહીં પણ માનવીને મહત્વ અપાય છે, બરોબર. તો આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે 10 રૂપિયાનો એક શેર છે, બરોબર. એવા કોઈ વ્યક્તિએ 50 શેર ખરીદ્યા, બરોબર. તો કેટલા રૂપિયા થયા? 500 રૂપિયા થયા. કોઈ એક વ્યક્તિએ 50 શેર ખરીદ્યા. હવે કોઈ એક વ્યક્તિ એવો છે કે એને 50,000 શેર ખરીદ્યા, બરોબર. તો 10 રૂપિયાનો એક છે તો કેટલા થયા? 5 લાખ, બરોબર. કોઈ વ્યક્તિએ 50 શેર ખરીદ્યા અને કોઈ વ્યક્તિએ 50,000 શેર ખરીદ્યા. તો 50,000 જે વ્યક્તિ શેર ખરીદે એની કિંમત કેટલી થાય? તો કે 5 લાખ. પણ પૈસા ઉપર નથી જવું, મૂડી ઉપર નથી જવું, શેર જો. એકે 50 શેર ખરીદ્યા, એકે 500 શેર ખરીદ્યા. વ્યક્તિ એક જ છે, વ્યક્તિ એક જ છે. એક વ્યક્તિએ 50 શેર ખરીદ્યા, એક વ્યક્તિએ 5,000 શેર 50,000 શેર ખરીદ્યા. પણ જ્યારે ચૂંટણી આવશે, જ્યારે મત આપવાની વાત આવશે, ત્યારે આ વ્યક્તિ પણ એક મત આપી શકશે અને આ વ્યક્તિ પણ એક મત આપી શકશે. માનવીને મત, મૂડીને નહીં. બાકી મૂડીમાં જો તો 500 કે 5 લાખ ને. પણ અહીં તો સમાજ કલ્યાણ સેવાનો હેતુ છે. એટલે અહીંયા સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતના તમામે તમામ લોકો છે એને સભ્ય દીઠ મત હોય છે, બરોબર. એટલે સભ્ય દીઠ મતાધિકારના કારણે કોઈ પણ લોકો હોય તે આ સભ્ય મંડળીનો સભ્ય બનવા માટે ઈચ્છા ધરાવતો હોય જ તે. બાકી આપણે જ્યારે કંપની સ્વરૂપ ભણશું ત્યારે આપણે જોશું કે તેમાં જે લોકોએ વધુ શેર ખરીદે એને હાથમાં પાવર આવી જાય, બરોબર. તે સંચાલક બની જાય, એ કંપનીમાં ફેરફારો કરાવી શકે. પણ અહીં તો કોઈ પણ વ્યક્તિ ગમે તેટલા શેર ખરીદે, વ્યક્તિ દીઠ એક જ મત આપી શકાય. એટલે આ સ્વરૂપ છે એ વિશિષ્ટ રીતના એટલા માટે પણ સારું કહેવામાં આવે છે કે અહીં તમે જો તો સભ્ય દીઠ મતાધિકાર હોય છે. અને મારી દ્રષ્ટિએ એ પણ વસ્તુ સારી છે, કારણ કે આજે કોઈ લોકોએ વધારે રૂપિયાના શેર ખરીદ્યા, કોઈ વ્યક્તિ ઓછા રૂપિયાના શેર ખરીદ્યા, તો પછી એની અંદર કોઈ ભેદભાવ કરવામાં ન આવવો જોઈએ, બરોબર.
અને લોકશાહી એને જ કહેવાય કે જેમાં ભેદભાવ ન હોય. તો આપણે આની પહેલાના એના જે લાક્ષણિકતાઓ છે એમાં જોઈ હતી કે ભાઈ લોકશાહીની તાલીમ શાળા ગણવામાં આવે. કા માટે? તો કે મૂડીને નહીં, માનવીને મહત્વ અપાય છે. તો અહીં એ જ બાબત સત્ય છે, સાબિત થાય છે કે જ્યારે ચૂંટણી થાય ત્યારે મત છે એ દરેક સભ્ય એક જ આપી શકે. એટલે વ્યક્તિ દીઠ મત છે, શેર દીઠ મતાધિકારીએ સિદ્ધાંત અપનાવવામાં આવતો નથી. એ કંપની સ્વરૂપમાં હોય છે. અહીં સભ્ય દીઠ મત હોય છે એટલે કોઈ પણ પ્રકારના ભેદભાવ નથી. તદુપરાંત દરેક સભ્યોની સમાનતા જોવા મળે છે. એ આની મહત્વપૂર્ણ રાજકારણ. પછી છે રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા. રીઝન અને પોલિટિકલી. તો કે ધર્મ અને રાજકારણથી અલિપ્ત સંસ્થા એટલે શું છે? તો કે જ્યારે કોઈ સંગઠન હોય, બરોબર, તો તેની અંદર તમે મોસ્ટ ઓફ જોશો તો ના પોલિટિકલી વસ્તુ બહુ ચાલતી હોય, કેલ્ક્યુલેશન પોલિટિકલ થતું હોય, અને એમાં ધર્મ, જ્ઞાતિ, જાતિના, આર્થિક સ્થિતિના ભેદભાવો આપણને જોવા મળતા હોય. પણ સહકારી મંડળીની અંદર ધર્મ, જ્ઞાતિ, જાતિ કે આર્થિક સ્થિતિના કોઈ ભેદભાવો જોવા મળતા નથી. અહીંયા કોઈ પણ પ્રકારનું રાજકારણ ચાલતું નથી કે કોઈ પણ પ્રકારની ધર્મથી કોઈ ભેદભાવ કરવામાં આવતા નથી. દરેક લોકો સમાન અધિકાર, સમાન તક. તદુપરાંત જ્યારે ચૂંટણી આવે ત્યારે સભ્ય દીઠ મતાધિકાર, શેર દીઠ નહીં. એટલે ઓવરઓલ જે આપણે વસ્તુ જોઈએ તો આ સહકારી મંડળી છે એ ધંધાકીય વ્યવસ્થાનું સૌથી સારું સ્વરૂપ માનવામાં આવે છે. લોકશાહીની તાલીમ શાળા તમારે સાચે જ જોઈ હોય તો તમને આ સ્વરૂપની અંદર જોવા મળી શકે છે. એટલું સારું આ સ્વરૂપ છે એ માનવામાં આવે છે. એટલા માટે કહેવાય કે રાજકારણ અને ધર્મથી આ સંસ્થા અલિપ્ત સંસ્થા છે. શેરની ઓછી કિંમત રાખવામાં આવે છે અને તદુપરાંત તમે જુઓ તો સભ્ય દીઠ મતાધિકાર પણ મળે છે. એટલે અને શેરની ઓછી કિંમત રાખવાથી જે નાના લોકો હોય ને, ગરીબ વર્ગના કે મધ્યમ વર્ગના લોકો, તે પણ આ સહકારી મંડળીના સભ્ય બની શકે છે. અને તદુપરાંત અહીં કોઈ પણ પ્રકારના ભેદભાવ આપણને જોવા મળી શકતા નથી, ખાસ કરીને આર્થિક સ્થિતિના. બાકી તમે કોઈ પણ વેપાર ધંધામાં જાઓ એટલે આર્થિક સ્થિતિને તમને અસર જોવા મળે. બધા અનુભવ્યું હશે, જોયું હશે. કોઈ પણ વેપાર ધંધા હોય ત્યાં તમને આર્થિક સ્થિતિના ભેદભાવો જોવા 110% મળી શકે છે. પણ આ સ્વરૂપની અંદર કોઈ પણ પ્રકારના રાજકારણ કે ધર્મથી ભેદભાવ અથવા સંસ્થા વિશે અલિપ્ત છે. અલિપ્ત મતલબ બહુ દૂર છે. નો આ ધર્મ, નો આ જ્ઞાતિ, નો આ જાતિ, નો આ આર્થિક પરિસ્થિતિ. સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતના જોડાઈને લોકો દ્વારા એક મંડળ છે એ ઊભું કરવામાં આવે છે. તો આ મહત્વપૂર્ણની લાક્ષણિકતાઓ. પછી આપણે એની વાત કરીએ તો કે અનિયંત્રિત સભ્ય સંખ્યા છે, બરોબર. તો મેં તમને આની પહેલા કીધું કે જ્યારે કોઈ 10 વ્યક્તિઓ છે એ ભેગા મળી આ મંડળી બનાવી છે, અને 10 વ્યક્તિઓ જ્યારે ભેગા મળે એમાં સ્વૈચ્છિક રીતે, બળજબરીપૂર્વક નહીં, ભારણપૂર્વક નહીં, અને અનિયંત્રિત સભ્ય સંખ્યા એટલા માટે રાખવામાં આવી છે કે તેમાં તમામ લોકોના આર્થિક હિતનું સંવર્ધન થઈ શકે. આજે દરેક જગ્યાએ શોષણ થતું હોય, પણ કેટલા લોકોનું થતું હોય, અને સમજો કે કોઈ એક જગ્યાએ બહુ વધારે લોકોનું શોષણ થાય અને સભ્ય સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવે તો વધારે લોકોને ફાયદો ન પહોંચાડી શકે. એટલે એક દ્રષ્ટિએ તમે જુઓ તો સભ્ય સંખ્યા છે એ અનિયંત્રણ રાખવામાં આવી છે. મતલબ એમાં કોઈ પણ પ્રકારનું નિયંત્રણ મૂકવામાં આવ્યું નથી, કારણ કે ઓછામાં ઓછા 10 વ્યક્તિઓ બસ ભેગા મળી જાઓ અને વેપાર ધંધાનું સ્વરૂપ સ્થાપી દો, અને જ્યાં ગ્રાહકોનું શોષણ થાય છે ત્યાં પોતે વસ્તુ સેવાઓ તૈયાર કરો અને બજારમાં વેચવા મૂકો.
અને સેવાના હેતુ દ્વારા તમે વેચાણ કરો, એક તો વધુ વેચાણ પણ થઈ શકે, આવકમાં વધારો જોવા મળે અને એના કારણે સભ્યો છે એને ડિવિડન્ડ પણ સારું મળે. એટલે આ સ્વરૂપ છે એ ખૂબ સારું સ્વરૂપ માનવામાં આવે છે અને એટલા માટે સભ્ય સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ મૂકવામાં આવ્યું નથી. એ પણ આ સ્વરૂપની ખૂબ સારી એવી લાક્ષણિકતા છે એ માનવામાં આવે છે. એટલે એમ કહેવાય કે આ સ્વરૂપની અંદર સભ્ય સંખ્યા છે એ અનિયંત્રિત છે અને હોવી જ જોઈએ, બરોબર. કારણ કે આજે કોઈ પણ વ્યક્તિઓ ભેગા મળે છે અને પોતાનું આર્થિક હિત બાબતે તે લોકો એક મંડળી બનાવે છે અથવા કોઈ વેપાર ધંધાનું સ્વરૂપ ઊભું કરે છે, તો એની અંદર જ્યારે સભ્ય સંખ્યા નિયંત્રણ મૂકી દેવામાં આવે ત્યારે વધુ લોકો ન જોડાઈ શકે અને પોતાનું આર્થિક હિત છે એનું સંવર્ધન ન કરી શકે. અને એટલા માટે તે આ સ્વરૂપ છે એ વિશિષ્ટ રીતના લાભદાયક છે અને એટલે જ વધુમાં વધુ લોકો જોડાય સ્વૈચ્છિક રીતના અને મંડળ બનાવીને વેપાર ધંધો કરવામાં આવે ત્યાંનો મુખ્ય હેતુ છે. તો અનિયંત્રિત સભ્ય સંખ્યા રાખવામાં આવે છે. પછી આપણે વાત કરીએ ફાયદા, બરોબર. તો અત્યાર સુધી આપણે જે અભ્યાસ કર્યો એની લાક્ષણિકતાઓ જોઈએ, બરોબર. હવે થોડોક આપણે એના ફાયદાની વાત કરીએ. તો પહેલું છે સરળ સ્થાપના વિધિ. તો આની પહેલા મેં તમને કીધું કે કાયદાના કોઈ જટિલ પ્રશ્નમાં ગૂંચવાવું પડતું નથી. માત્ર રજિસ્ટ્રાર નોંધણીની અંદર સહકારી મંડળીની નોંધણી કરી દેવામાં આવે અને રજિસ્ટર થઈ જાય એટલે એક અલગ અસ્તિત્વ અને વ્યક્તિત્વ પ્રાપ્ત કરતું હોય છે. એટલે એની સ્થાપના વિધિ ખૂબ જ સરળ માનવામાં આવે છે, બરોબર. પણ મેં તમને કીધું એમ કે કાયદાકીય રીતના આ મંડળી રચવામાં આવે છે અને એનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. જ્યારે ભાગીદારી પેઢીમાં ફરજિયાત નહોતું, પણ સહકારી મંડળીની અંદર એનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે અને રજિસ્ટ્રારની અંદર નોંધણી કરી દેવામાં આવે ત્યારબાદ એક અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. એટલે રજિસ્ટ્રેશન કરવું આ સ્વરૂપનું ફરજિયાત છે. પછી આપણે વાત કરીએ તો કાયમી અસ્તિત્વ, બરોબર. મહત્વપૂર્ણ વાત, અલગ વ્યક્તિત્વ અને કાયમી અસ્તિત્વ, બરોબર. તો અલગ વ્યક્તિત્વ અને કાયમી કાયમી અસ્તિત્વ. તો કે આનું આયુષ્યની વાત કરીએ તો કાયમી છે. આપણે જ્યારે અન્ય સ્વરૂપોની ચર્ચા કરી, બાબત જોઈ, તો તેની અંદર આપણે બાબત જોયું કે જે કોઈ સભ્યો હોય, બરોબર છે, તેનું મૃત્યુ થાય, અસ્થિર મગજના જાહેર થાય, નાદાર જાહેર થાય, તો કે ત્યારે પેઢીનો અંત આવી જાય. પણ સહકારી મંડળીની અંદર એ બાબત જોવા મળતી નથી. કાયમી અસ્તિત્વ પ્રાપ્ત કરે છે. જ્યારે સહકારી મંડળી છે એનું 10 સભ્યો દ્વારા ભેગા મળીને રજિસ્ટ્રેશન કરવામાં આવે અને જેવું રજિસ્ટ્રાર પાસે રજિસ્ટ્રેશન થઈ જાય એટલે એને અલગ વ્યક્તિત્વ અને કાયમી અસ્તિત્વ પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે કોઈ પણ સહકારી મંડળીનો સભ્ય વ્યક્તિ હોય તે મૃત્યુ પામે, અસ્થિર મગજનો જાહેર થાય કે નાદાર જાહેર થાય, તેની અસર, તેની આંચ પેઢીને આવતી નથી. સહકારી મંડળીને તેની આંચ આવતી નથી, અસર જોવા મળતી નથી હોતી. એટલે સભ્યોની અસર આ સ્વરૂપ છે એને થતી નથી. એ પણ એક સારી એવી ફાયદાકારક બાબત ગણવામાં આવતી હોય છે. તો કાયમી અસ્તિત્વ અને અલગ વ્યક્તિત્વ સહકારી મંડળી પ્રાપ્ત કરે છે. પછી વાત કરવી છે ખુલ્લું સભ્યપદ. ખુલ્લું સભ્યપદ એટલે શું? તો કે કોઈ પણ પ્રકારનું ધર્મ, જ્ઞાતિ, જાતિ કે આર્થિક સ્થિતિ, આ કોઈ પણ પ્રકારના ભેદભાવ જોવા મળે નહીં.
ધર્મ, જ્ઞાતિ, જાતિ કે આર્થિક સ્થિતિના કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ખુલ્લું સભ્યપદ પ્રાપ્ત કરી શકે. મતલબ સમાજનો કોઈ પણ વ્યક્તિ છે સમાજનો, એ સભ્ય બની શકે. અહીં નથી જોવામાં આવતો ધર્મ, નથી જોવામાં આવતી જ્ઞાતિ કે નથી જોવામાં આવતી જાતિ. કોઈ પણ વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ અહીં જોવામાં આવતી નથી. જે કોઈ વ્યક્તિ ઈચ્છે સભ્ય બનવા માટે એ તમામે તમામ એમાં સભ્ય બની શકે છે. બરોબર. તો ખુલ્લું મળે છે, સભ્યપદ મળે છે, એટલે કે કોઈ ભેદભાવ હોતો નથી. બાકી જ્યાં ભેદભાવ હોય, મૂડીને સ્થાન મળતું હોય માનવીને નહીં, ત્યાં ખુલ્લું સભ્યપદ જોવા મળે નહીં. પણ અહીં મૂડીને પણ મહત્વ આપવામાં આવતું નથી, માનવીને મહત્વ આપવામાં આવે છે. એટલે એ દ્રષ્ટિએ આપણે જોઈએ તો ધર્મ, જ્ઞાતિ, જાતિ કે આર્થિક સ્થિતિના ભેદભાવ વગર સભ્યપદ કેવું રાખવામાં આવે છે? ખુલ્લું. પછી વાત કરવી છે સભ્યોની મર્યાદિત જવાબદારી. તો જો અત્યાર લગી આપણે જેટલો પણ અભ્યાસ કર્યો ને, જે સ્વરૂપોના તમામની અંદર જવાબદારી હંમેશા અમર્યાદિત આવી છે, હંમેશા અમર્યાદિત. તો અહીંયા કેવી રીતના મર્યાદિત જવાબદારી ઊભી થાય છે? આ સ્વરૂપ એટલા માટે વધુ સારું છે. અહીં જે વ્યક્તિ શેર કેટલા કરી ગયા છે એટલી જ જવાબદારી. જે વ્યક્તિએ જેટલા શેર ખરીદ્યા એટલી વ્યક્તિ જવાબદાર. દાખલા કે આ વ્યક્તિ 50 શેર ખરીદ્યા તો એની એટલી જવાબદાર. આ વ્યક્તિ એટલા શેર ખરીદ્યા તેના માટે એટલી જવાબદાર. શેર પૂરતી જવાબદારી. કદાચ સહકારી મંડળી એવું બની ન શકે, પણ કદાચ એવું બને કે ફડચા કે ખોતમાં જાય તો અંત આવી શકે એવો હોય તો શેરની રકમ જાય. બરોબર. શેરની રકમ જાય છે. એટલે નાનો વ્યક્તિ હોય તો નાની નુકસાની ભોગવવી પડે, મોટા વ્યક્તિ મોટી નુકસાની ભોગવે, જેને જેટલા શેર ખરીદે. અહીં અંગત મિલકત વેચવાનો વારો આવતો નથી. બાકીના જે આપણે સ્વરૂપોનો અભ્યાસ કર્યો તેની અંદર આપણે બાબત જોઈ કે જે કોઈ વ્યક્તિ હોય એણે મર્યાદિત જવાબદારી ચૂકવવી પડતી હોય છે. બરોબર છે. તો આ એક મહત્વપૂર્ણ બાબત. તો જે સભ્યોએ જેટલા શેર ખરીદ્યા હોય એટલી એને જવાબદારી છે એ માથે આવે છે. એટલે વિશિષ્ટ રીતના આ સ્વરૂપ છે એ ખૂબ સારું માનવામાં આવે છે અને જવાબદારીની દ્રષ્ટિએ પણ આ સ્વરૂપ છે મર્યાદિત છે. એટલે કોઈ પણ વ્યક્તિ છે યા જે આ સ્વરૂપની અંદર શેર ખરીદીને માલિકી પણ મેળવે છે, સભ્યપદ મેળવે છે, એટલે ભવિષ્યની અંદર એને કોઈ પણ પ્રકારનું જોખમ ઊભું થવાનો ભય ઓછો રહે છે. હા, જેટલા શેર ખરીદ્યા હોય તેટલી તો જવાબદારી એના માથે રહે જ છે. કદાચ ભવિષ્યની અંદર એવું બની શકે કે આ સ્વરૂપની અંદર ખોડ કે ફડચામાં જાય તો આ વસ્તુ બનવાની શક્યતા ખરી. પણ વિશેષ રીતના આપણે બાબત જોઈએ તો અહીં દરેક સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે, શેર પૂરતી હોય છે. એ પણ એક સારી બાબત છે. પછી વાત કરીએ તો સરકારી સહાય. તો કે સરકાર છે એ પણ લોન કે અનુદાન આપે કે સબસિડી દ્વારા અલગ અલગ રીતના જે રીતના સમાજ કલ્યાણ વ્યક્તિનું હિત બાબતે સરકાર છે એ પણ સહાય કરતી રહે છે. એટલે કે આમાં સરકારનો પણ સહકાર છે એ પ્રાપ્ત થતો હોય છે અને વિકાસ વિસ્તરણ માટે એ ઉત્તમ રહે છે. તો એ રીતના પણ આ ભાગીદારી અને પેઢી છે એની અંદર કોઈ આ રીતના સરકારી સહાય પ્રાપ્ત થતી નથી. પરંતુ સરકારી સહાય છે એ આપણને વિશેષ રીતના
સહકારી મંડળીની અંદર જોઈ શકાય છે, બરોબર. તો સરકારી સહાયની દ્રષ્ટિએ પણ આ બાબત છે એ ઉત્તમ માનવામાં આવે છે. અને સરકાર છે કોઈને કોઈ રીતના, કારણ કે આ એક એવું સ્વરૂપ છે કે ભવિષ્યની અંદર એને વિકાસ અને વિસ્તરણ અને પ્રગતિ કરવી હોય તો એને નાણાકીય જરૂર ઊભી થાય, તો સરકાર છે એને લોન અનુદાન દ્વારા સહાય કરી શકે. તદુપરાંત એને સાધનો ખરીદવાની જરૂરત પડે તો સરકાર છે એને સબસિડી દ્વારા સાધનો પૂરા પાડી શકે. આમ કોઈને કોઈ રીતના સરકાર દ્વારા શક્ય તેટલી એમને આ સ્વરૂપની સહાય પણ કરવામાં આવે છે, કારણ કે સરકાર છે એ પણ સમાજ કલ્યાણ માટે કાર્ય કરતી હોય છે અને આ સ્વરૂપ સહકારી મંડળી એ પણ સમાજ કલ્યાણ માટે છે એ કાર્ય કરતું હોય છે. તો તે દૃષ્ટિએ પણ વિશેષ આ વસ્તુ એ લાભદાયક ગણી શકાય છે. પછી આપણે વાત કરવી છે લોકશાહી વહીવટની. આની પહેલા આપણે જોયું લાક્ષણિકતાઓની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે લોકશાહીની તાલીમ શાળા એટલે સહકારી મંડળી. તમારે કંપની કરતા પણ વિશેષ રીતના લોકશાહી તમારે જોવી હોય સાચે જ તો એ સહકારી મંડળીની અંદર આપણને જોવા મળી શકે છે. તો કઈ રીતના લોકશાહી વહીવટ થાય છે? તો કે અહીંયા વ્યક્તિ દીઠ એક મતનો સિદ્ધાંત છે. કંપની સ્વરૂપની અંદર તમે જુઓ તો શેર દીઠ એક જ મત હોય, શેર દીઠ એક મત. અહીં તમે જુઓ તો શેર દીઠ એક મત નહીં પણ વ્યક્તિ દીઠ એક મતનો સિદ્ધાંત છે એ અપનાવવામાં આવે છે. અને મેં તમને આની પહેલા કીધું કે સહકારી મંડળીની અંદર કેટલા લોકો કેટલા શેર ખરીદે છે એનું મહત્વ નથી. જ્યારે ચૂંટણીની અંદર વાત આવે ત્યારે દરેક વ્યક્તિ દીઠ સભ્ય દીઠ મતાધિકાર છે એ અપનાવવામાં આવે છે. એટલે વ્યક્તિ દીઠ એક જ મત છે અહીંયા આપવામાં આવે છે, બરોબર. બાકી કોઈ વ્યક્તિએ 5 શેર લીધા હોય, કોઈ 50 લીધા હોય, કોઈ 500 લીધા હોય, કોઈ 5000 લીધા હોય, શેર દીઠ મતાધિકાર અહીં મળતો નથી. એટલે એમ કહેવાય કે મૂડીને નહીં પણ માનવીને મહત્વ છે. અને સાચે જ લોકશાહી જે આપણને જોવા આ સ્વરૂપની અંદર મળી શકે છે એ પણ આપણે બાબત સ્પષ્ટ રીતના જોઈ શકીએ છીએ. તો વ્યક્તિ દીઠ એક જ મત, તદુપરાંત ચૂંટણીમાં ઊભા રહેવાનો, મત આપવાનો, ચર્ચામાં ભાગ લેવાનો અને પ્રતિનિધિ ચૂંટવાનો પણ અધિકાર આપતો. મેં તમને પહેલા કીધું કે કોઈ વ્યક્તિની ધર્મ, જ્ઞાતિ, જાતિ કે આર્થિક સ્થિતિ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ચૂંટણીમાં કોઈ પણ વ્યક્તિ ઊભો રહી શકે છે. ચૂંટણીમાં ઊભા રહેવાનો મતાધિકાર પ્રાપ્ત થાય છે. પછી એ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી હોય કે ન હોય, માત્ર તે વ્યક્તિ સહકારી મંડળીનો સભ્ય હોવો જોઈએ. બાકી નો ધર્મ, નહીં જ્ઞાતિ, નહીં જાતિ, નહીં આર્થિક સ્થિતિ, કોઈ પણ બાબત છે એ ધ્યાને લેવામાં આવતી નથી. તદુપરાંત શેરની સંખ્યા પણ ધ્યાને લેવામાં આવતી નથી, કારણ કે અહીંયા મૂડીને મહત્વ નથી અપાતું, માનવીને અપાય છે. એટલે ચૂંટણીમાં ઉભા રહી શકીએ, મતે આપી શકીએ. અહીં એવો પણ નિયમ નથી કે ભાઈ જે વ્યક્તિ એટલાથી શેર ખરીદ્યા હોય એ જ મત આપી શકે, નીચેના જે લોકોએ શેર ખરીદ્યા હોય મત ના આપી શકે. એક્ઝામ્પલ સમજીએ કે 50 શેર, તો જે વ્યક્તિએ 50 શેર કરતા વધુ શેર ખરીદ્યા હોય એ મત આપી શકે. જેણે 40 શેર ખરીદ્યા હોય, જેણે 30 શેર ખરીદ્યા હોય, જેણે 35, એ મત ન આપી શકે એવું પણ નથી. કોઈ એક નિયમ નથી ઘડવામાં આવેલો મત આપવાનો. કોઈ પણ વ્યક્તિ, ધર્મ હોય, જ્ઞાતિ હોય, જાતિ હોય, આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ કોઈ પણ રીતના તમે જુઓ, બરોબર, એ મત આપી શકે છે. એટલે ચૂંટણીમાં ઊભા રહી શકે છે, મત આપી શકે છે, પછી ચર્ચામાં ભાગ લે છે. હવે જ્યારે આ વહીવટી અથવા કારોબારી સમિતિની જ્યારે મીટિંગ ભરાય, બરોબર, અને અલગ અલગ બાબતો પર નિર્ણય લેવાની વાત આવે ત્યારે દરેક સભ્યો ભેગા થાય, એની ઉપર ચર્ચા વિમર્શ કરે અને ત્યારબાદ નિર્ણય લેવાય. તો આમાં તો વ્યક્તિને મહત્વ છે, માનવીને મહત્વ છે. એટલે જે કોઈ વ્યક્તિએ ઓછા શેર ખરીદ્યા હોય છતાં એસી ચર્ચામાં ભાગ લે છે અને પ્રતિનિધિ પોતાનો મનપસંદ ચૂંટી શકે છે. એ પણ આ સ્વરૂપની અંદર વિશેષ રીતના મહત્વ છે તે આપવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આજનો વિડિયો લેક્ચરમાં લાક્ષણિકતાઓ અને થોડા ફાયદાઓ. હવે પછીના વિડિયો લેક્ચરમાં આપણે એના
ફાયદાઓ અને મર્યાદાઓનો અભ્યાસ કરીશું. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એટલે સુધી રાખીએ. ફરી મળીએ ત્યારે નવા ટોપિક સાથે મળશું. વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. ફરી મળીએ નવા ટોપિક સાથે, નવી ઉર્જા સાથે. બરોબર, ત્યાં સુધી મારા વિડીયો જોતા રહો.